નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર ખાસ કરીને આજે કપાસના ભાવ વધ્યા કે ઘટ્યા, સાથે જ આગામી સમયમાં બજાર કેવું રહેશે, સાથે રૂ બજાર અને કપાસિયા ખોળની સ્થિતિ અને MCX વાયદાની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો આજે કપાસિયા ખોળની અંદર એક સામટો વાયદામાં ઉછાળો આવ્યો, જેમાં આજે બેન્ચમાર્ક ખોળ વાયદો 116 રૂપિયા વધી 3470 રૂપિયાની સપાટી ઉપર બંધ રહ્યો હતો। જેથી હાજરમાં પણ કપાસિયા ખોળ વાયદામાં તેજીને પગલે કપાસિયા અને કપાસિયા ખોળ બંનેમાં ઉછાળો હતો, જેમાં ખોળમાં પ્રતિ ગુણ્યા 25 થી 30 તો કપાસિયામાં 10 રૂપિયા પ્રતિ 20 કિલોએ વધ્યા હતા। જેથી આગામી સમયમાં હજી પણ બજાર વધવાની આશાઓ ખેડૂતોને બેઠી છે। હવે આપણે મેન કપાસ બજારની વાત કરી લઈએ તો કપાસની બજારમાં આજે ભાવ સ્ટેબલ હતા। અમુક સેન્ટરોમાં સારી ક્વોલિટીમાં 65 રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા, જ્યારે રૂની બજારમાં સતત ઘટતી બજાર હોવાથી આપણે ત્યાં કપાસના ભાવને ટેકો મળ્યો નથી, પરંતુ કપાસિયા અને કપાસિયા ખોળનો સારો ટેકો છે। જેથી કપાસની આવક પણ અત્યારે સાવ તળિયે પહોંચી ગઈ હોય તેમ છે અને ઓફ સિઝન હોવાથી ખાસ કોઈ આવક નથી। 15 દિવસ બાદ નવા કપાસની આવકો હવે ધીમી ગતિએ શરૂ થશે। જ્યારે ભાવની વાત કરીએ તો આજે કપાસમાં 4G કપાસ હોય તો 1610 થી લઈને 1660 રૂપિયા સુધીના હતા, જ્યારે A પ્લસમાં 1600 થી 1640, B પ્લસમાં 1500 થી 1610, Bમાં 1400 થી 1500, C ક્વોલિટીની અંદર 1200 થી 1400 રૂપિયા સુધીના ભાવ જોવા મળતા હતા। તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે આગામી સમયમાં કપાસના ભાવ હવે નવી આવકની સાથે કેવા રહી શકે। તો નવી આવકો સાથે કપાસના બજાર હજી શરૂઆતી મહિનાની અંદર 1600 થી 1700ની વચ્ચે જોવા મળી શકે તેવી સંભાવનાઓ છે, કારણ કે રૂ બજાર સતત ઘટી રહ્યું છે, પરંતુ કપાસિયા અને કપાસિયા ખોળ બજારમાં સારો સુધારો છે। જેમાં રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં આજે પણ મંદીનો દોર યથાવત હતો ને આજે ખાંડીએ 250 રૂપિયા નીકળી ગયા હતા। બીજી તરફ વાયદામાં તેજીને પગલે હાજરમાં પણ 25ની તેજી આવી ગઈ હતી, પરંતુ હાલ ખાંડીના ભાવની વાત કરીએ તો ખાંડી આજે 56,200 રૂપિયા હતા, જેમાં પાછલા એક સપ્તાહમાં ખાંડીએ 1000 રૂપિયા જેટલો